હેલો સ્ટુડન્ટ. તો આપણે સ્ટાન્ડર્ડ 10 કોમ્પ્યુટર સબ્જેક્ટ માટેની આખી પ્લેલિસ્ટ રેડી કરી રહ્યા છે. તો કાલના વિડીયોમાં આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરેલું અને યુનિટ 1માં આપણે પહેલો ટોપિક ઇન્ટ્રોડક્શન અને એક પ્રેક્ટિકલ એમ બે વસ્તુ જોયેલું, રાઈટ? ચલો હવે આગળ કન્ટિન્યુ કરીએ. તો આપણે આજના વિડીયોમાં કાલનું જે પ્રેક્ટિકલ હતું તમે ઓલરેડી જોઈ લીધું હશે. જો તમે નહીં જોયું હોય તો હું નીચે પ્લેલિસ્ટની લિંક મૂકી દઉં છું. તમે પહેલા કાલનો વિડીયો જોઈ લો, પછી આપણે આને કન્ટિન્યુ તમે કરજો. તો કાલે વર્કિંગ વિથ ઇન્ટરનેટ વાળો જે આ ટોપિક હતો, થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે કાલે એને કવર કરેલું. હવે આપણે શું કરીએ છીએ, તો કાલે આપણે એક પ્રેક્ટિકલ બી કરેલું, તમને યાદ હોય તો આપણે એને p1.html નામ આપેલું. તો એ ફાઇલ આપણે પહેલા અહીંયા થિયરીમાં સમજી લઈએ અને પછી એ શું કહેવા માંગે છે તે જોઈશું. તો જો તમારી બુકમાં જે p1.html છે ને, એમાં મેં તમને કીધેલું ને કે રેમ્બો વિશે સમજાવેલું છે. જે તમારી સ્ક્રીન પર આડ્યું આઉટપુટ છે પ્રોગ્રામનું, અને આ p1.html વાળી ફાઇલ છે. ઓકે, HTML બી લખી શકો અથવા .htm બી લખી શકો, તમને જે એક્સટેન્શન આપવું હોય. તો અહીંયા તમને સમજાવું છું કે શું વસ્તુ છે, થોડુંક નવી વસ્તુ છે. અહીંયા એક છે h1. આને શું કહેવાય? આને કહેવાય ટેગ, જે આજે આપણે થિયરીમાં ભણીશું. p આપણને એક ટેગ કહેવાય, પેરેગ્રાફ ટેગ. અહીંયા એ p ટેગને ક્લોઝ કરે છે, અહીંયા h1 ટેગને ક્લોઝ કરે છે. અને મેં તમને કીધું HTML કન્ટેન્ટ છે, તો જો આખું જે છે એ શેમાં લખવું પડે? HTML, અને અહીંયા લાસ્ટમાં HTML. એના અંદર બે સેક્શન આવે, એક આવે હેડ સેક્શન અને એક આવે બોડી સેક્શન. આઉટપુટમાં જે બી દેખાય એ બધું ક્યાંનું હોય? બોડી સેક્શનનું હોય. ઓકે, ચલો તો થિયરી જોઈએ. તો અહીંયા એવું કહે છે કે જો કોડ લિસ્ટિંગ 1.1 display several set of angular brackets. એંગ્યુલર બ્રેકેટ એટલે કે આ લેસ ધેન અને ગ્રેટર ધેન, અને ઇંગ્લિશમાં શું કહેવાય? એંગ્યુલર બ્રેકેટ વિથ વર્ડ્સ ઓર લેટર વિથિન ધેમ. આ પી છે, આ એક વર્ડ થઈ ગયો, કેરેક્ટર થઈ ગયો. h1, તો h1 ના અંદર h અને 1, તો h એક કેરેક્ટર થઈ ગયો, અને 1 એક નંબર થઈ ગયો, એક લેટર થઈ ગયો, રાઈટ? તો ક્યાં તો વર્ડ હોઈ શકે, ક્યાં તો કોઈ લેટર હોઈ શકે. કોના અંદર? એંગ્યુલર બ્રેકેટના અંદર. These bracket and word inside them are known as tags. આને શું કહેવાય? ટેગ્સ. આખું HTML આ બધા ટેગ થી જ બનેલા છે. દરેક ટેગનો કોઈ સ્પેશિયલ મિનિંગ થતો હોય છે. ઓકે, ચલો. ટેગના અંદર શું હોય? MCQ પોઈન્ટ ઓફ વ્યૂ, આ MCQ માં પૂછાઈ શકે એવું એક સ્ટેટમેન્ટ છે. Tag is made up of letters, word and numbers enclosed between left and right angular bracket. ટેગના અંદર શું હોઈ શકે? કોઈ લેટર હોઈ શકે, કોઈ વર્ડ્સ હોઈ શકે, કોઈ નંબર્સ હોઈ શકે, અને એના લેફ્ટ અને રાઈટના અંદર આપણે એને લખવું પડે. એટલે આના વચ્ચે અહીંયા કન્ટેન્ટ આપણે લખવું પડે. h1, તો h1 ના અંદર h છે એ આપણો શું થઈ ગયું? એક લેટર. ને 1 છે આપણો શું થઈ ગયું? નંબર. એવી રીતે આગળ આપણે જોઈશું પ્રી ટેગ, તો પ્રી એક વર્ડ થઈ ગયો. એવી રીતે બોડી જે છે એ બી એક શું થઈ ગયું? એક વર્ડ. તો આપણે બ્રેકેટના અંદર લખીએ છીએ આ બધું, તો આ શું થઈ ગયું? કોઈ વર્ડ હોઈ શકે, કોઈ નંબર્સ હોઈ શકે, કોઈ લેટર્સ હોઈ શકે. કોના અંદર? બ્રેકેટ્સના અંદર. એટલે ઇન શોર્ટ ટેગ હોઈ શકે, બરાબર? ચલો આગળ આવી જાઓ. મોસ્ટ ઓફ, હું એવું નહીં કહેતો ઓલવેઝ, મોસ્ટ ઓફ a combination of opening and closing tag along with some content between the two tag forms and elements. એટલે એવું કહે છે કે આ જે તમે ટેગ ઓપન અને ક્લોઝ કરો છો ને, આ h1 અને પછી h1 ક્લોઝ, એના વચ્ચે કોઈ કન્ટેન્ટ હશે. મેં કેમ એવું કીધું કે મોસ્ટ ઓફ? આગળ આપણે એમ્પ્ટી ટેગ બી જોઈશું, BR ટેગ, HR ટેગ, એ બધા એમ્પ્ટી ટેગ છે. એના વચ્ચે આપણે કંઈ નહીં લખીએ તો ચાલે, એવા ટેગને એમ્પ્ટી ટેગ બી કહેવાય. તો જો અહીંયા એવું આગળ આવે છે, HTML element may be empty or can have some attribute to specify the additional formatting and publishing instruction. આ બી MCQ માં પૂછાય એવું છે કે HTML એલિમેન્ટ કેવા હોઈ શકે? તો એમ્પ્ટી હોઈ શકે અથવા એના અંદર કોઈ એટ્રીબ્યુટ હોઈ શકે. તો જુઓ અહીંયા એ લોકોએ ટાઇટલ ટેગનું એક્ઝામ્પલ આપ્યું છે. ટાઇટલ, આ ટેગ ચાલુ થયો એટલે અહીંયા શું લખ્યું? ઓપનિંગ ટેગ. પછી આપણે એના અંદર કન્ટેન્ટ લખી શકીએ કે ભાઈ જે વેબ પેજ છે એના વિશે કન્ટેન્ટ આપણે લખી શકીએ. લોગિનનું પેજ બનાવીએ તો લોગિનનું કન્ટેન્ટ હોય, કોઈ બીજું કન્ટેન્ટ બનાવીએ તો આપણે ટાઇટલમાં એના વિશે લખી શકીએ. અને ફાઇનલી એને શું કરી શકીએ? ક્લોઝ કરી શકીએ. જો ક્લોઝ, કયો સ્લેશ છે? ફોરવર્ડ સ્લેશ. MCQમાં આ વસ્તુ બી પૂછાય છે કે ક્લોઝિંગ ટેગ માટે કયો સિમ્બોલ યુઝ થાય છે, તો એના માટે કયો આવે? ફોરવર્ડ સ્લેશ. તો જો અહીંયા બી એવું જ કહે છે, ઓબ્ઝર્વ ધેટ ક્લોઝિંગ ટેગ કન્ટેન્ટ આર પ્રિઝિટ્સ વિથ અ ફોરવર્ડ સ્લેશ. એટલે ખતમ શેનાથી થાય છે? ફોરવર્ડ સ્લેશ.
ઓકે, આ જે બી અંડરલાઈન કરાવું છું એ તમે બી કરતા રહેજો. તમને એમસીક્યુ આ યાદ રહીએ, એક્ઝામના ટાઈમ પર તમે અંડરલાઈન જ ખાલી વાંચશો ને તો તમને ઇઝી પડશે. બાકી તમે બીજી બધી રેફરન્સ બુક ને બધું વાંચવા જશો તો એક એક ચેપ્ટરમાં તમને લગભગ 100 150 150 MCQ હોય છે. તો એ બેટર છે કે તમે આ વાંચો, રાઈટ. અચ્છા, આ ફોરવર્ડ સ્લેશ થી શું ખબર પડે? તો ફોરવર્ડ સ્લેશ માર્ક ધ એન્ડ ઓફ ધ એલિમેન્ટ. Together, the pair of tag and the content within the item them form an HTML element. The title tag here defined to title of the web page. તો title page શેના માટે યુઝ થાય? તો વેબ પેજના ટાઇટલ ડિફાઇન કરવા માટે. ઓકે, H1 છે શેના માટે યુઝ થાય? હેડિંગ માટે. તો જો H1 ના અંદર જે બી લખીશું એ બધું શું ગણાશે? હેડિંગ. ને P ના અંદર જે બધું લખીશું એ શું ગણાશે? પેરેગ્રાફ. આ બી MCQ માં પૂછાઈ શકે. હેડિંગ માટે કયો ટેગ છે? તો H1 ટેગ. નોર્મલી હેડિંગ માટે 6 ટેગ છે જે આગળ ડિટેલમાં ભણીશું, H1 થી લઈને H6 સુધી. પણ અત્યારે જો ઓપ્શનમાં આપ્યું હોય H1 P B તો એના માટે H1 યાદ રાખવાનું, હેડિંગ ટેગ. સૌથી મોટું હેડિંગ માટે H1 ને સૌથી નાના માટે H6, જે આગળ પ્રેક્ટિકલી આવશે જ અને થિયરીમાં બી આવશે. અને પેરેગ્રાફ માટે કયો ટેગ આવશે? P ટેગ. આ જેટલા બી ટેગ છે ને એની એક ટેબલ ક્લાસમાં તમને ચેપ્ટર પછી આપેલું જ છે. તમે જાતે બી નોટ્સમાં એ લખી દેજો, તમને યાદ રહી આખું. ને આખું જે ડોક્યુમેન્ટ છે, આપણું જે વેબ પેજ છે એના અંદર આવે HTML ટેગ નામ, રાઈટ. તો આટલી થિયરી તમને સમજ પડી હશે. ચલો, હવે તમને ફટાફટ થોડા સ્ટેપ આપેલા છે કે ભાઈ તમે આ આખું પ્રેક્ટિકલ કેવી રીતે કરી શકો. મેં તમને કાલે નોટપેડમાં આખું પ્રેક્ટિકલ બતાવેલું અને તમને કીધેલું બી કે તમારી બુક પ્રમાણે Gedit નો ઉપયોગ કરે છે. તો અહીંયા Gedit ના થોડા સ્ટેપ આપેલા છે જે MCQમાં પૂછાય કે ભાઈ Gedit ઓપન કરવા માટે ક્યાં જવાનું? તો એપ્લિકેશનના અંદર એક્સેસરીઝ નામના મેનુના અંદર Gedit ઓપન કરો. Gedit શું છે? તો Gedit એક જનરલ પર્પઝ ટેક્સ્ટ એડિટર છે જે જીનોમ નામની કંપનીએ બનાવેલું. અને જીનોમ એક GNU ફ્રી સોફ્ટવેર છે જે MIT નું છે. આ બેના ફૂલ ફોર્મ નહીં જોશો તો ચાલશે, ખાલી એવું યાદ રાખો કે GNU છે એક જનરલ યુનિક્સ બેઝ નેટવર્ક છે આખાને. એક MIT એક લાયસન્સ લેવું પડે સોફ્ટવેર માટે, પણ એ સોફ્ટવેર કેવું છે? ફ્રી સોફ્ટવેર છે, એ ઓપન સોર્સ છે એમ. અને શેમાં ચાલે? તો મેક OSમાં ચાલે, આપણા ડેસ્કટોપમાં ચાલે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં ચાલે. જેમાં બી આપણે કોઈ બી ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે ચલાવવું હોય તો એ ઇઝીલી આપણે ચલાવી શકીએ. પછી આપણે એના અંદર કન્ટેન્ટ લખવું પડે, HTML કન્ટેન્ટ. કાલે આપણે આ વસ્તુ કરેલું, નોટપેડ ઓપન કરેલું ને એના અંદર આખું કન્ટેન્ટ લખેલું. તો પહેલા સ્ટેપમાં એડિટર ઓપન કરવું પડે, બીજા સ્ટેપમાં આપણે કન્ટેન્ટ લખવું પડે અને ત્રીજા સ્ટેપમાં આપણે ફાઇલને સેવ કરીને p1.html વોટ એવર જે આપણે સેવ કરવું હોય તેનાથી ચાલે. અને હા, MCQમાં આ પોઈન્ટ પૂછાય છે કે HTML ફાઇલ કેન બી સેવ વિથ HTML ઓર HTM એક્સટેન્શન. જો અહીંયા ખાસ ધ્યાન રાખો, HTM એક્સટેન્શન બી છે. ઘણા બધા સ્ટુડન્ટ HTML કરીને આવે છે, નહીં. HTML ફાઇલને HTML ઓર HTM એક્સટેન્શનથી સેવ થાય છે. નોર્મલી આ સવાલ હું મારા છોકરાઓને આવી રીતે પૂછું છું કે ભાઈ HTML ફાઇલને કઈ રીતે સેવ કરી શકે, એનું એક્સટેન્શન શું હોય? A HTML, B HTM, C AND and D none of the above. તો નોર્મલી આનો આન્સર C આવે, HTML ઓર HTM, રાઈટ. તો જો આ એનો આખો કોડ લખેલો છે જે આપણે કાલે નોટપેડમાં કરેલું અને એને સેવ કરેલું છે. અને પછી આઉટપુટ જોવા માટે આપણે શું કરવું પડે? બ્રાઉઝર ઓપન કરવું. તો જો તમારી બુક પ્રમાણે મોઝિલા ફાયરફોક્સનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, પણ ખાલી મોઝિલા ફાયરફોક્સ એકલું બ્રાઉઝર નથી. ગૂગલ ક્રોમ બી એક બ્રાઉઝર કહેવાય, ઇન્ટરનેટ એક્સપ્લોરર બી એક બ્રાઉઝર કહેવાય. આ બધાને શું કહેવાય? બ્રાઉઝર, રાઈટ. તો જો અહીંયા એવું જ કહે છે કે જો જે બી બ્રાઉઝર તમારે જોવું હોય, મતલબ આઉટપુટ, તો સિલેક્ટ ધ ફાઇલ ધેન યુ વોન્ટ ટુ ઓપન એન્ડ ક્લિક ધ ઓપન બટન. અલ્ટરનેટિવ યુ મે ડબલ ક્લિક ઓન ધ ફાઇલ. એટલે આપણે કાલે ફાઇલ સેવ કરેલી અને ડબલ ક્લિક કરીશું તો બી આપણે આપણું આઉટપુટ જોઈ શકીએ. તો જો હું શું કરું છું, આપણી ફાઇલમાં જઈએ અને કાલે આપણે P1 વાળી ફાઇલને ડેસ્કટોપ પર સેવ કરેલી, યાદ છે ને? SSC નામનું ફોલ્ડર બનાવેલું. તો ડેસ્કટોપ પર આવી જઈએ, અહીંયા SSC, આ ચેપ્ટર 1. અને જો આ P1 પર ડબલ ક્લિક કરીશ ને તો જો હેલો વર્લ્ડ નામનું આઉટપુટ આપણને બતાવશે. કોઈ બીજા બ્રાઉઝરમાં આઉટપુટ જોવો તો રાઈટ ક્લિક કરવાનું અને જો અહીંયા ઓપ્શન છે ઓપન વિથ. હવે મારી પાસે તો ઘણા બધા બ્રાઉઝર મેં ઇન્સ્ટોલ કરી રાખેલા છે, ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, માઇક્રોસોફ્ટ એજ. સપોઝ હું એને ઓપન કરાવું છું ફાયરફોક્સમાં, તો હું એના પર ક્લિક કરીશ. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે કોઈ બી બ્રાઉઝર ઓપન કરો તો એ થોડો લોડ લે, ટાઈમ લે. તો જો આ આઉટપુટ શેમાં આવે છે? આપણો ફાયરફોક્સના અંદર. આ બધા બ્રાઉઝર છે, રાઈટ. તો બ્રાઉઝર પ્રમાણે આઉટપુટ તો સેમ જ આવવાનું છે, કોઈ ડિફરન્સ નહીં આવે, રાઈટ. તો જો અહીંયા બુકમાં બી એ લોકોએ આઉટપુટ આપેલું છે. એ લોકોએ બુકમાં થોડું એક્સ્ટ્રા બી પી કન્ટેન્ટમાં બી થોડું લખેલું છે. આપણે લખવું હોય તો લખીશું, આપણે આગળ એક્સરસાઇઝમાં એને સોલ્વ કરીશું. જો ઓકે.
ચલો બીજો એક MCQ પોઈન્ટ ઓફ વ્યૂ પોઈન્ટ આવી ગયો છે IMP. HTML કોડ આર નોટ કેસ સેન્સિટિવ. ઓકે, કેસ સેન્સિટિવ નો મતલબ શું થાય? તો આપણે કોઈ વસ્તુ કેપિટલમાં લખીએ, ફોર એક્ઝામ્પલ મેં લખ્યું ઇન્ડિયા અને મેં પાછું લખું છું ઇન્ડિયા, તો બંને છે તો ઇન્ડિયા જ ને. હા, બટ અમુક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવી રીતે તમે સી પ્રોગ્રામિંગમાં જશો ને, તો આ બંને અલગ અલગ ગણાય. કેમ તો અહીંયા ઇન્ડિયાનો આઈ જ કેપિટલ છે, બાકી બધું સ્મોલ છે. જ્યારે અહીંયા આખું કન્ટેન્ટ કેવું છે? કેપિટલ. તો એને કહેવાય કેસ સેન્સિટિવ. બટ HTML કેવું છે? નોટ કેસ સેન્સિટિવ. એમાં કોઈ ફરક નહીં પડતો. તમે H1 આવી રીતે લખો સ્મોલમાં, કે H1 કેપિટલમાં લખો, કે P ટેગ કેપિટલમાં લખો કે સ્મોલમાં લખો, બોડી ટેગ આખું કેપિટલમાં લખો કે અડધું કેપિટલમાં લખો ને અડધું સ્મોલમાં લખો, એનાથી એને કોઈ ફરક પડતો નથી. એટલે કેવું છે? નોટ કેસ સેન્સિટિવ. આ યાદ રાખજો, MCQ માં પૂછી શકે. ધ ટેગ મે બી રિટન ઇન અપર કેસ, લોઅર કેસ ઓર મિક્સચર ઓફ અપર એન્ડ લોઅર કેસ. તો આ બી MCQ માં પૂછાય કે આપણે જે ટેગ્સ લખીએ છીએ તે શેમાં લખાય? તો એ અપર કેસમાં બી લખી શકીએ, લોઅર કેસમાં બી લખી શકીએ, અને બંનેનું મિક્સિંગ પણ આપણે કરી શકીએ. ફર્ધર, મલ્ટિપલ એલિમેન્ટ્સ કેન બી રિટન ઇન અ સિંગલ લાઇન. અચ્છા, બહુ બધા H1 H2 બધું એક જ માં લખવું હોય ને તો બી લખાય. આગળ આપણે પ્રેક્ટિકલી જોઈશું. બી ટેગ ના અંદર આઈ ટેગ ના અંદર બી ટેગ, P1 ટેગ, એવા બધા, સોરી, P ટેગ, H1 ટેગ, એવા બધા ટેગને આપણે એક સાથે યુઝ કરી શકીએ. However, it is advised to write each element in a new line with proper indentation for sake of readability. ઇન્ડેન્શન નો મતલબ શું થાય? આગળથી થોડી સ્પેસ આપી દેવાની, થોડી ટેબ આપી દેવાની. તમે મારું પ્રેક્ટિકલ જોશો ને તો તમે જોજો, એક વસ્તુ આપણે એક પેટર્ન ફોલો કર્યું છે, અને હું તમને બી કહીશ કે તમે બી આ પેટર્નને ફોલો કરજો. જ્યાં જ્યાં કોઈ બી ટેગ ચાલુ થાય ને તો સ્પેસ આપવાની હેબિટ રાખજો. જો આ તો નોટપેડ પ્લસ પ્લસમાં મેં ઓપન કરી દીધું. આપણે નોટપેડમાં જ જોઈએ આનું આઉટપુટ. ઓકે, કેવી રીતે નોટપેડમાં આપણે જૂના આઉટપુટને કેવી રીતે જોઈ શકીએ? તો જો સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું, ત્યાં લખવાનું નોટપેડ. તો આપણું આ નોટપેડ ઓપન થયું. એમાં ફાઇલ મેનુમાં આવવાનું, એમાં ત્રીજા નંબરનું ઓપ્શન છે ને ઓપન, એને કરીશું. એમાં આપણે ઓલ ફાઇલ કરીશું. તો જો આપણી અહીંયા ફાઇલ દેખાઈ ગઈ P1, એને આપણે શું કરી દઈશું? ઓપન. જે લોકેશનમાં આપણે સેવ કર્યું. કંટ્રોલ દબાઈને અક્ષર એના થોડા મોટા કરી દઈએ. તો જો અહીંયા જો HTML, પછી જો નવો ટેગ ચાલુ થયો ને તો મેં સ્પેસ આપેલી છે, એટલે ટેબ આપેલી છે, હેડ ટેગ. પછી જો અહીંયા પાછી આવી રીતે 2 વાર ટેબ આપી. કેમ તો એક હેડનું હતું ને, હવે બીજી વાર ટાઇટલનું આવી ગયું. તો ટાઇટલના અંદર તો મેં કંઈ નહીં લખેલું. અહીંયા મેં ટાઇટલમાં લખી દઉં છું માય ફર્સ્ટ HTML પેજ, અને કંટ્રોલ S કરીને એને સેવ કરી દઈશું. અને આવી રીતે પછી આ જો હેડ ટેગ પૂરો થયો તો એની એટલી સ્પેસ કવર કરી લીધું. તો બોડી ટેગ, અહીંયા ટેગ ઓવર થઈ ગયો એટલે પાછી 2 વાર સ્પેસ નહીં આપવાની. આવી રીતે ટેબિંગ કરીને અથવા ઇન્ડેન્શન કરીને તમે આઉટપુટ જોશો ને તો તમને આઉટપુટ અને કોડિંગ કરવાની મજા આવશે. કેમ એવું કહું છું? કે અત્યારે તો 10 જ લાઈનનું છે. આગળ જતા કદાચ તમને ભણવામાં બી બહુ તો 50 કે 70 લાઈનનો કોડ આવશે, વધારે નહીં આવે. પણ આગળ જતા તમે કોઈ વેબસાઇટ બનાવશો, કોઈ એપ્લિકેશન બનાવશો, ત્યારે કોઈ મોટું કોડિંગ કરવાનું આવશે ને ત્યારે તમને આ ઇન્ડેન બહુ હેલ્પફુલ થશે. તમે આગળ BCA, IT યા કોમ્પ્યુટર રિલેટેડ, કોમ્પ્યુટર સાયન્સ કોઈ બી ફિલ્ડમાં જાઓ છો, ત્યાં તમને આ સબ્જેક્ટ આગળ ભણવામાં આવશે ડિટેલમાં. HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, જેની મદદથી તમે એક સારી વેબસાઇટ બનાવી શકો, તમે કોડિંગ કરીને એક એપ્લિકેશન બનાવી શકો, ડિપેન્ડ ઓન યોર ઇન્ટરેસ્ટ. ઓકે, તો એ વસ્તુ તમને ત્યારે કામ લાગશે. તો જો હવે આપણે આપણું આઉટપુટ જોઈએ ને આપણા ગૂગલ ક્રોમમાં, તો જો ઉપર અહીંયા ટાઇટલમાં માય ફર્સ્ટ HTML પેજ એવું ટાઇટલ આવી ગયું ને હેલો વર્લ્ડ આપણું આઉટપુટ આવ્યું. રાઈટ? ચાલો તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. અહીંયા તક આપણી આ થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. નવો એક ટોપિક ચાલુ થાય છે, સ્ટ્રક્ચર ઓફ HTML ડોક્યુમેન્ટ. HTML ના ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તો કાલે મેં તમને પ્રેક્ટિકલી સમજાવેલું છે કે HTML ના ડોક્યુમેન્ટના સ્ટ્રક્ચરને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, 2 મેજર પાર્ટ્સ. ઓકે, ફર્સ્ટ પાર્ટ ઇઝ હેડ સેક્શન એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ બોડી સેક્શન. મગજમાં આ વસ્તુ યાદ રહેવું જ જોઈએ. HTML કેટલા પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, એટલે HTML નું જે કોડિંગ છે અથવા HTML ના જે સ્ટ્રક્ચર છે, તો 2 પાર્ટ્સમાં. ફર્સ્ટ વન ઇઝ હેડ સેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ બોડી સેક્શન. ઓકે, તો હેડ સેક્શનને હેડ એલિમેન્ટ બી કહેવાય ને બોડી સેક્શનને બોડી એલિમેન્ટ બી કહેવાય. જો MCQ કેટલું ઇઝી, આમ પોઈન્ટ વાઇઝ તમને યાદ રહી ગયું. બીજી વાર જ્યારે તમે વાંચવા બેસશો ને તો સવાલ જોઈને જ તમને ઓટોમેટિક જવાબ આવડી જવા જોઈએ. જેવી રીતે એવું કહું, હેડ સેક્શન ઇઝ ઓલ્સો નોન એઝ વોટ, તો તમને આવડી જવું જોઈએ હેડ એલિમેન્ટ. બોડી સેક્શન ઓલ્સો નોન એઝ વોટ, તો આવડી જવું જોઈએ કે ભાઈ બોડી એલિમેન્ટ. ઓકે,
અચ્છા, હેડ સેક્શનના અંદર કઈ કઈ વસ્તુ કન્ટેન્ટ એડ થાય? તો હેડ સેક્શનના અંદર ટાઇટલ હોઈ શકે, ડિસ્ક્રિપ્શન ઓફ પેજ હોઈ શકે, અને આગળ મેટા ઇન્ફોર્મેશન બી આવે છે, પણ અકોર્ડિંગ ટુ બુક તમે આટલું યાદ રાખો કે ટાઇટલ હોઈ શકે ને પેજનું ડિસ્ક્રિપ્શન હોઈ શકે કે ભાઈ એ પેજ શેના રિલેટેડ છે, ઓકે, કોઈ બનાવેલું, એનો ઓથર કોણ છે. આ બધું કયા ટેગના અંડરમાં આવે? આ બધું આવે હેડ ટેગના અંડરમાં. તો પહેલો પેરેગ્રાફ ઇઝીલી ખબર પડી ગઈ. HTML ડોક્યુમેન્ટ કેટલા પાર્ટમાં ડિવાઈડ છે ભાઈ? 2 પાર્ટમાં. કયું? હેડ એન્ડ સેકન્ડ ઇઝ બોડી. હેડના બીજું કયું કહેવાય? હેડ એલિમેન્ટ. બોડીને બીજું શું કહેવાય? બોડી એલિમેન્ટ. હેડના અંદર શું યુઝ થાય? તો ટાઇટલ આપી શકીએ અને પેજનું ડિસ્ક્રિપ્શન આપી શકીએ, અને બધું કયા ટેગના અંડરમાં આવે? હેડ ટેગના અંદર. એવી રીતે બોડી એલિમેન્ટ. તો બોડી એલિમેન્ટ, ઓપનિંગ બોડી ટેગ એન્ડ ક્લોઝિંગ બોડી ટેગ. સ્કૂલમાં તમે જ્યારે વાંચો ને ત્યારે આવી રીતે વાંચો તો તમારી એક ગુડ ઇમ્પ્રેશન પડશે. ટીચર આમ તો તમને કહેશે જ, કોમ્પ્યુટરના તમારા ટીચર, કે ભાઈ આને ઓપનિંગ બોડી ટેગ કહેવાય ને આને ક્લોઝિંગ બોડી ટેગ કહેવાય. કોઈ બી ટેગની આગળ આવી રીતે ફોરવર્ડ સ્લેશ આવે તો એને શું કહેવાય? ક્લોઝિંગ. ઓકે, તો બોડી ટેગમાં આપણે જે બી કન્ટેન્ટ લખીશું ને એ જ બ્રાઉઝર બતાવશે, એના સિવાયનું કંઈ નહીં બતાવે. આ વસ્તુ MCQમાં પૂછાઈ શકે કે ભાઈ બ્રાઉઝર કયા ટેગનું કન્ટેન્ટ બતાવે? તો બોડી ટેગનું. ઓકે, અને જે બંને છે આ હેડ અને બોડી એલિમેન્ટ, એ શેના અંડરમાં આવે? તો એ HTML ના અંડરમાં આવે. રાઈટ? ચલો, હવે અહીંયાથી એક નવો પાછો એક ટોપિક થાય છે, HTML ટાઇટલ એટલે શું? તો જો, ધ ટાઇટલ ઓફ વેબ પેજ ઇઝ સ્પેસિફાઈડ બાય ધ ટાઇટલ એલિમેન્ટ. એના નામ પ્રમાણે છે. કેપિટલમાં બી હોઈ શકે, સ્મોલમાં બી હોઈ શકે. આપણે જોયું HTML કેવું છે, કેસ ઇનસેન્સિટિવ. ઓકે, વિચ શુડ બી પ્લેસ ઇન ધ હેડ સેક્શન. ટાઇટલ શેના અંદર હોઈ શકે? હેડના અંદર. ઇટ ઇઝ ટુ બી નોટેડ ધેટ અ ડોક્યુમેન્ટ શુડ હેવ ઓનલી વન ટાઇટલ એલિમેન્ટ. આ ખાસ ધ્યાન રાખજો કે કોઈ બી ડોક્યુમેન્ટના અંદર એક જ ટાઇટલ એલિમેન્ટ હોવો જોઈએ. આને હું મારા છોકરાઓને કેવી રીતે યાદ કરાવું છું? તમે મારા સ્ટુડન્ટ થઈ ગયા, હવે તમે મારા છોકરાઓ થઈ ગયા, તો તમને હું કેવી રીતે યાદ કરાવું છું કે આને તમે કેવી રીતે યાદ રાખી શકો કે આ. તો જો હું તમને થોડું ગ્રાફિકલી સમજાવું કે શું કહેવા માંગુ છું. સપોઝ એક પર્સન આપણે ડ્રો કરીએ. મારું ડ્રોઈંગ બહુ પાકું નથી, તો હું અહીંયા રેન્ડમ કોઈ પર્સનને ડ્રો કરાવું છું, અથવા હા ચલો ને આપણે પર્સનને ડ્રો કરીએ. તો નહીં, આપણે થોડું ડ્રોઈંગમાં સુધારો કરીએ છીએ. આપણે એક સ્ક્વેર બોક્સ લઈ લઈએ, અને એક ઓકે, આ સ્ક્વેર બેક લઈ લઈએ, અને આપણે એક ઉપર એક ટ્રાયંગલ અથવા રાઉન્ડ શેપમાં કંઈ આપી દઈએ. આપણે મેન્યુઅલી ડ્રો કરી દઈએ. ચલો, તો રાઉન્ડ શેપમાં લેવા માટે આપણે શું કરીએ કે ભાઈ, ઓકે, નહીં તમને દેખાયું નહીં ને? ઓકે, એક મિનિટ. આપણે અહીંયા પેન્સિલ લઈ લઈએ અને સપોઝ અહીંયા આપણે એક રાઉન્ડ શેપ લઈ લઈએ અને અહીંયા હેડ લઈ લઈએ. મતલબ એવું એઝ્યુમ કરી દઈએ કે ભાઈ આ એક પર્સન છે. તો ઉપર એનું કયું સેક્શન થઈ ગયું? હેડ. ને નીચે કયું આવી ગયું? બોડી સેક્શન. રાઈટ? હવે આ પર્સનનું નામ તો કઈ હશે ને, એની આઈડેન્ટિફાઈ. તો એને આપણે શેમાં ડિફાઇન કરીશું? હેડના અંદર, એના ટાઇટલમાં. શેમાં? ટાઇટલ. એનું ફેસ, એનું ટાઇટલ. તો કોઈ બી પર્સનને ટાઇટલ કેટલું હોય? એક જ હોય ને? અથવા આપણે કહી શકીએ ટાઇટલમાં મિસ્ટર, મિસિસ, મિસ, વોટ એવર જે કહીએ, આગળ જે ટાઇટલ લખાવીએ ને આખું શેમાં આવે? HTML માં. તો આપણું એક સ્ટ્રક્ચર થઈ ગયું. જો, સૌથી મેન કયું? HTML. એના અંદર કેટલા ભાગ? હેડ અને બોડી. બ્રાઉઝરમાં જે બી લખીશું એ ક્યાંનું દેખાશે? બોડી સેક્શન. ઓકે, અહીંયા જે લખીશું ને હેડના અંદર શું આવશે? ટાઇટલ. કોઈ બી વેબ પેજમાં ટાઇટલ કેટલું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ. ઓકે, એક કરતા વધારે ટાઇટલ નહીં હોવા જોઈએ. રાઈટ? તો આવું તમે ગ્રાફિકલી બી સમજી શકો. ગ્રાફિકલી તમને વધારે સમજ પડતી હોય તો કેજો, હું વધારે ગ્રાફિકલી તમને સમજાવીશ વચ્ચે વચ્ચે. તો ચલો આવી જાઓ આપણા પાછા થિયરીમાં, આપણા કન્સેપ્ટમાં. તો અહીંયા એવું જ કહે છે કે યાદ રાખવાનું કે કોઈ બી વેબ પેજમાં જે ટાઇટલ ટેગ છે કેટલી વાર હોવું જોઈએ? એક જ વાર હોવું જોઈએ. ઇટ ઇઝ યુઝ ટુ આઈડેન્ટિફાઈ ધ ડોક્યુમેન્ટ કન્ટેન્ટ ઇન જનરલ વે. ફર્ધર, ધ કન્ટેન્ટ ઓફ ટાઇટલ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ. ઓકે, ટાઇટલ હંમેશા નાનું આપવાનું, બહુ મોટું એવું લાર્જ નહીં આપવાનું. Because of this, it should be simple and cannot be contain special commands such as hyperlink. MCQમાં આ વસ્તુ બહુ હાર્ડ વાળા MCQમાં આ વસ્તુ પૂછે છે કે ભાઈ ટાઇટલમાં શું નહીં હોવું જોઈએ? તો હાઇપરલિંક નહીં હોવું જોઈએ. કેમ? તો હાઇપરલિંક તો વર્ક જ નહીં કરે ને. તો ટાઇટલ નોર્મલી શેનું કામ કરે? તો લેબલ આપવાનું કામ કરે. ઓકે, અને એ
ટાઇટલ ક્યાં યુઝ થાય તો ધ ટાઇટલ ઓલ્સો હોલ્ડ અ પ્લેસ ઇન અ બ્રાઉઝર હિસ્ટ્રી ઓર બુકમાર્ક લિસ્ટ. તો ટાઇટલ નોર્મલી બ્રાઉઝરની હિસ્ટ્રીમાં હોય અથવા આપણે કોઈ બી ફાઇલને સેવ કરીએ ને બ્રાઉઝરના અંદર એને બુકમાર્ક કહેવાય. જો મારું આ એક ગૂગલ ક્રોમનું બ્રાઉઝર છે, અહીંયા તમે જો આ સ્ટાર નામનું આઇકોન છે ને એને બુકમાર્ક કહેવાય. એને હું ક્લિક કરીશ ને તો જો અહીંયા મેં ટાઇટલ શું આપેલું, માય ફર્સ્ટ HTML ટેગ, એ નામથી એ સેવ થયું અને મારા બ્રાઉઝરની હિસ્ટ્રીમાં બી આવે. એટલે હું Ctrl+H કરું તો એ મારી આખા બ્રાઉઝરની હિસ્ટ્રી બતાવે કે ભાઈ શું છે, શું કન્ટેન્ટ છે. તો એ કન્ટેન્ટના રિલેટેડ બી એ બધી વસ્તુ આપે. રાઈટ. તો આગળ જઈએ આપણે આપણા આઉટપુટમાં, કોડિંગમાં. હા, તો ઇટ ઇઝ ધેરફોર રેકમેન્ડેડ ધ ટાઇટલ શુડ બી શોર્ટ. ટાઇટલ કેવા હોવું જોઈએ, નાનું હોવું જોઈએ. ચલો હવે બીજું આવ્યું હેડિંગ સ્ટાઇલ. તો HTML જે છે એ ડોક્યુમેન્ટ જનરલી બિગિન વિથ ધ હેડિંગ. ઓકે, નોર્મલી હેડિંગથી સ્ટાર્ટ થાય. આપણે બી H1 ના અંદર બધું લખેલું છે. અને H1 સિવાય બી બધા બીજા બધા હેડિંગ છે. તો જો 6 ઇનબિલ્ટ સાઇઝ ઓફ હેડિંગ H1, H2, H3, H4, H5 અપ ટુ H6. તો 6 લેવલના આપણી પાસે હેડિંગ ટેગ છે જે અહીંયા પ્રેક્ટિકલી તમને આપેલું છે. H1 થી લઈને H6 સુધીના તમે આવી રીતે એને પ્રેક્ટિકલ કરી શકો. તો આપણે આ પ્રેક્ટિકલ કરી લઈએ H1 થી લઈને H6 ના અંદર શું આઉટપુટમાં શું ડિફરન્સ આવે છે તે બી આપણે જોઈ લઈએ. તો નોટપેડમાં આવી જઈએ, ફાઇલમાં લઈએ, એમાં ન્યૂ ફાઇલ લઈ લઈએ, HTML ટેગ ચાલુ, હેડ સેક્શન, હેડના અંદર ટાઇટલ સેક્શન. ટાઇટલમાં મેં અહીંયા લખી દઉં છું માય સેકન્ડ પ્રેક્ટિકલ. ટાઇટલમાં તમે કંઈ પણ આપી શકો, તમને જે આપવું હોય. હા, સ્પેલિંગ બરાબર હોવા જોઈએ, બાકી તો કેપિટલ સ્મોલ તમે જેમાં બી લખી શકો. જો મેં આખું હેડ કેપિટલમાં લઈ થઈ ગયું. બોડી ટેગ, H1 ટેગ. H1 ટેગમાં મેં લખું છું, ચલો ઇન્ડિયા લખી દઈએ. પાછું H2 ટેગમાં ઇન્ડિયા લખી દઈએ. એવી રીતે H3 ટેગમાં બી ઇન્ડિયા લખી દઈએ. H4 ટેગમાં બી ઇન્ડિયા લખી દઈએ. હું તમને જસ્ટ બતાવું છું કે H1 થી લઈને H6 ટેગના જે ડિફરન્સીસ છે એ કેવા છે. લાઈક તમને ફોન્ટ સાઇઝ ને બધામાં ઇસ્યુ ખબર પડશે. H5 અને ફાઇનલી હેડિંગ માટેનું છઠ્ઠો ટેગ છે H6. રાઈટ. અને આપણે બોડી ટેગને અહીંયા ઓવર કરીશું ને HTML ટેગને બી ઓવર કરીશું. ઓકે, ચલો ફાઇલને સેવ કરી દઈએ. ફાઇલ મેનુમાં જઈશું અને Ctrl+S બી પ્રેસ કરી શકો શોર્ટકટથી. આપણે આ ફાઇલને સેવ કરી દઈએ p2.html. આ વખતે .html રાખીએ. ચાલો સેવ કરી દીધું. નોટપેડને બંધ કરવું હોય તો કરી દો. ચેપ્ટર 1માં આવી. જો અહીંયા P2 વાળી ફાઇલ બની ગઈ. ડબલ ક્લિક કરો એના ઉપર. તમને પૂછે છે કયા બ્રાઉઝરમાં છે, આપણે ગૂગલ ક્રોમમાં જ જોઈએ. જો તમે આઉટપુટ જુઓ તો સૌથી લાર્જ શું લખેલું છે, ઇન્ડિયા. કેમ? એ H1માં હતું, એનાથી નાનું થઈ ગયું H2, એનાથી નાનું H3, H4, H5 ને H6. આવી રીતે 6 અલગ અલગ ટાઈપના આપણી પાસે હેડિંગ ટેગ છે. તો જો તમારી થિયરીમાં બી તમને નીચે આ P2 નામનું પ્રેક્ટિકલ તમે જાતે બી કરી લેજો એકવાર, એટલે તમને હેડિંગ ટેગમાં વધારે સમજ પડે. અને નીચે તો તમને અહીંયા બી કીધું જ છે કે મોસ્ટ ઓફ ધ બ્રાઉઝર છે ને H1, H2 ને H3 નું એલિમેન્ટ લાર્જર ડિફોલ્ટ જેવું જ બતાવે છે. અને H4 છે ડિફોલ્ટ જેવું કન્ટેન્ટ સાઇઝ છે. તો MCQમાં પૂછાય કે કયું ડિફોલ્ટ ટાઈપ કન્ટેન્ટ છે, તો H4. H4 કેવા ટાઈપનું છે? ડિફોલ્ટ ટાઈપ કન્ટેન્ટ. ચલો તો જો અહીંયા એ લોકોએ રેમ્બોનું આઉટપુટ આપેલું. રાઈટ. ચલો હવે એક નવું કન્ટેન્ટ છે. લેક્ચર ઓવર કરી દઈએ અહીંયાથી, આટલું બંધ લઈએ. હા, ચલો ને આજના માટે આટલું જ રાખીએ. આપણે મળીશું બીજા લેક્ચરમાં. અહીંયા સુધી આપણું થિયરી ઓવર થાય છે. અહીંયા સુધી કાલે આપણે કન્ટિન્યુ કરીશું આ ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગ શું છે એના વિશે. તો પહેલા ચેપ્ટરના 2 ટોપિક આપણે આજે કવર કરેલા. કાલે હવે આ P ટેગ ને બીજા A ટેગ ને બધું પ્રેક્ટિકલી થિયરી બંને બી ભણીશું. આઈ હોપ સો તમને લેક્ચરમાં મજા આવી હશે. કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં જણાવજો. મળીશું કાલે બીજા વિડીયોમાં. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.